ગુજરાતમાં એવું ભાગ્યે જ બને છે કે સરકારી પરીક્ષા લેવાય અને તે વિવાદમાં ના આવે। તાજેતરમાં સ્ટાફ નર્સની પરીક્ષા લેવાઈ અને તેની આન્સર કી જાહેર થતાં આ પરીક્ષામાં પણ વિવાદ સર્જાયો છે। ત્યારે આ વિવાદને લઈને વિદ્યાર્થી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જીટીયુ ખાતે પહોંચ્યા છે અને રજૂઆત કરી છે સમગ્ર મામલે જે પરીક્ષામાં વિવાદ સર્જાયો હતો। આપણે સીધી જ તેમની સાથે વાતચીત કરીએ કે ખરેખર વિવાદ શું સર્જાયો હતો અને આજે રજૂઆત જે કરી છે એમાં શું તમને ધ્યાનમાં આવ્યું છે। ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ કે ગત રવિવારના રોજ સ્ટાફ નર્સની 1903 પદ માટે ભરતી કરવામાં આવી। લગભગ 55,000 થી 60,000 ઉમેદવારોએ પરીક્ષા આપી અને આ પરીક્ષામાં જે વસ્તુ જે સામે કહી શકે કે આન્સર કી આવી સોમવારે અને સોમવારે જે આન્સર કી આવીમાં ઉગીને આંખે વળગે એવી વસ્તુ હતી કે ભાઈ અહીંયા જે સિક્વન્સ જે છે એ આન્સરની જે સિક્વન્સ છે એ એબીસીડી કરી અને 100 પ્રશ્નની આ સિક્વન્સ જે છે એ મેચ થતી હતી। એટલે આ કઈ રીતે થયું, આ પેટર્ન કઈ રીતે બની અને આ પેટર્ન બની તો શા માટે બની, એના માટે આજે અમે જવાબ લેવા માટે જીટીયુના કહી શકે અધિકારી પાસે રજિસ્ટ્રાર પાસે આવ્યા હતા। આજે અમે ખેર સાહેબને મળ્યા છીએ અને ખેર સાહેબને મળવાનું મુખ્ય કારણ એટલું પહેલું તો એ હતું કે આવતીકાલે 14 તારીખ કેમ કે જે પ્રશ્નોમાં જે વિદ્યાર્થીઓને ભૂલ કે વિસંગતતાઓ લાગતી હોય, અસમંજસતા લાગતી હોય તેમાં તે વિદ્યાર્થીઓ વાંધા અરજી કરવા માટેની 14 તારીખ છેલ્લી હતી। હવે 14 તારીખ છેલ્લી છે, હવે વિદ્યાર્થીઓને હજી એ જ ખબર નથી કે પેપર કન્ટિન્યુ રહેવાનું છે કે પેપર રદ થઈ જવાનું છે અને પેપર જો કન્ટિન્યુ રહેવાનું છે તો અમને હવે વાંધા અરજીની તારીખનો સમયગાળો પહેલાં તો વધારી દેવામાં આવે। એટલે ઉમેદવારો પહેલાં આ વાત લઈને આવ્યા હતા। બીજી વાત હતી કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક ખોટું કાચું કપાણું હોય એવું સ્પષ્ટ રીતે દેખાય છે। બીજું કે અહીંના KN ખેર સાહેબ જે છે એને જ્યારે અમે વાત કરી ત્યારે એને પણ સ્વીકાર્યું કે હા અમારી ભૂલ થઈ છે। પેપર સેટર જે હતા એના જે અધ્યાપક હતા એ અધ્યાપકે આ પેપર સેટ કરવામાં ભૂલ કરી છે। એટલે એને જે નોટિસ આપવાની હોય નોટિસ પણ આપી છે। એટલે પહેલું તો કમિટ આઈથી થઈ ગયું કે ના ભાઈ ભૂલ થઈ છે, તો હવે ભૂલ થઈ છે તો એ ભૂલનો ભોગ આ માસૂમ અને નિર્દોષ વિદ્યાર્થીઓ શા માટે બને? ભૂલ તમારા અધિકારીઓ કરી છે, ભૂલ તમારા કર્મચારીઓ કરી છે, તો એનો ભોગ આ વિદ્યાર્થીઓ તો ક્યારેય નહીં બને। તમે માનો છો કે ખોટું થયું છે તો તાત્કાલિક ધોરણે આની ઉપર નિર્ણય લેવામાં આવે, એ વાત આજે અમે રજિસ્ટ્રારને કરી છે। માત્ર જે ભૂલ તમને આંખે જે દેખાઈ રહી છે તે ખાલી આ પ્રશ્નપત્રમાં જે આન્સર કી છે તેમાં જ છે કે પછી હવે કૌભાંડની પણ વાત સામે આવે? ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા મળતી માહિતી પ્રમાણે અમને વિદ્યાર્થીઓ જે અમને કહી શકે મેસેજ પહોંચાડ્યા છે એમાં ઘણી બધી જગ્યાએ જે સેન્ટરો હતા એ સેન્ટરોમાં અંદર ચોરીનું પ્રમાણ પણ વધારે હતું। આજુબાજુમાંથી ઉમેદવારો પોતાના કહી શકે કે લખતા પણ હતા। તેની સાથે સાથે કદાચ ઘણા એવા ઉમેદવારો હતા કે જે મોબાઈલ લઈને પણ જઈ શકતા હતા। તેની સાથે સાથે જે ચેકિંગ થવું છે, આપણે જે એન્ટ્રી લઈએ ત્યારે તો યોગ્ય રીતે એમાં ચેકિંગ નહોતું થતું, જે બાયોમેટ્રિક કરવાનું હોય બાયોમેટ્રિક નહોતું થતું, જે ખરેખર બીજી અન્ય પરીક્ષામાં હોય છે કે ભાઈ તમારું કોઈ પણ આધાર કાર્ડ કે કોઈ પણ એક ઇલેક્શન કાર્ડ કે તમારે સાથે લઈ જવાનું લાયસન્સ કે એવું કોઈ અને પછી એને ફોટાને પછી તમારા જે કોલ લેટર હોય એ ફોટાને મેચ કરીને પછી જ તમને બેસવા દેવા, તો આ પ્રકારનું પણ કોઈ ચેકિંગ એમાં થયું નહોતું। એટલે ઘણી બધી બાબતો એમાં સામે આવી હતી। પછી એમાંથી અમારી પાસે સૌરાષ્ટ્રમાંથી બોટાદ વિસ્તારમાંથી એવી માહિતી આવી હતી કે ભાઈ પેપર લીકેજની ક્યાંક ગંધ એ લોકોને આવી રહી છે કે એના વિસ્તાર માટે કે બોટાદ વિસ્તાર જે છે એ વિસ્તારમાં ક્યાંક પેપર લીક થયું છે, આ પ્રકારની વાત પેપરના આગલે દિવસે એટલે પેપર હતું રવિવારે એના આગલે દિવસે એ પેપર જે છે એ વિસ્તારો સુધી પહોંચી ગયું હતું, એ પ્રકારની વાત અમારા સુધી પહોંચી છે। એટલે આ પ્રકારની જેટલી પણ માહિતી અમારા સુધી પહોંચી એ અમે આજે રજિસ્ટ્રારને વાત કરી છે કે આની તમામ બાબતો ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે। અમે નથી જાણતા કે સત્ય અને તથ્ય કેટલું છે। અમારી પાસે સીટ નંબરો છે જેમાં ચોરી થતી, અમારી પાસે એ જે સ્કૂલ જે કોચિંગ જે સંસ્થાનો છે એ સંસ્થાનોના નામ પણ અમારી પાસે છે। તો તાત્કાલિક જોડે એની ઉપર પણ તમે એક્શન લ્યો। ફક્ત તમે આ એબીસીડી સિક્વન્સમાં જે રમો છો એ ન રમો, આની ઉપર તો નિર્ણય લેવાનો જ છે, એમાં ના જ નથી। પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા જે અન્ય માહિતીઓ અમારી પાસે આવી છે તો ઘણી બધી ગેરરીતિઓ થઈ હોય એવું અમારું અત્યારે પ્રાથમિક ધોરણે માનવું છે। તાત્કાલિક ધોરણે જો આની પર એક્શન લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં વિધાનસભા સત્ર મળી જ રહ્યું છે તો સરકાર એમાં પણ સામનો કરવા માટે તૈયાર રહે। પણ જે આ પરીક્ષા પત્યા પછી એક મેસેજ પણ વાયરલ થયો, એમાં લખવામાં આવ્યું હતું કે આપણે કહ્યું એ રીતે જ પેપર નીકળ્યું, તેના વિશે આપનું શું અનુમાન? ખાસ કરીને મને એવું લાગી રહ્યું છે કે કોઈ વ્યક્તિઓ જે છે શેખી મારતા હોય છે, કારણ કે મેં સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં ઘણા બધા એવા કોચિંગ સંસ્થાનોને જોયા છે જે જ્યારે પ્રશ્નપત્ર કહી શકાય જે દિવસે પેપર પૂરું થાય એની અડધી જ કલાકમાં લાઈવ આવી અને બંફાટો મારવાનું ચાલુ કરી દે। જોયું ને, આપણે કીધું હતું બુકમાંથી પૂછવાનું, જોયું હતું ને, મેં ક્લાસીસમાં કરાવ્યું તેટલું જોયું હતું ને, હું કવિ જ આવે છે, હું જ પેપર સેટ, આવી શીખ્યો તમે હજારો શિક્ષકોને જોયા છે। અને આ શિક્ષકોને બળ એટલા માટે મળે છે કારણ કે શિક્ષકો
સરકારી નોકરિયાત હોય છે અને જે તે વિભાગમાં નોકરી કરતા હોય છે એટલે એને બળ પૂરું મળતું હોય છે. અત્યારે પણ જે વિવાદ જે સામે આવ્યો એ વ્યક્તિ પણ ક્યાંક ને ક્યાંક સરકારી નોકરી કરતા હતા અને એ જ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હતા. ભૂતકાળમાં જીપીએસસીની ઉપર વિવાદ ચાલ્યો હતો ત્યારે એ વ્યક્તિ ઉપર આરોપ લગાવ્યા જે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે રહી ગયો અથવા તો કહી શકે શિક્ષણ વિભાગમાં નોકરી કરતા હોય. ભૂતકાળમાં એવા વ્યક્તિ જે રેવન્યુમાં નોકરી કરતા હોય અને રેવન્યુનું પેપર ફૂટ્યું હોય તેની પાસેથી રેવન્યુ પેપર મળી આવ્યું હોય તો આ બધી જ ઘટનાઓ સામે આવતી હોય છે, એમાં ના જ નથી. એટલે દરેક વ્યક્તિ આવી શેખીઓ મારનાર સાચા ખોટા એ તો તપાસનો વિષય હોવો જોઈએ, પણ આવા શેખીઓ મારનાર હજારો શિક્ષકો એવા છે જેને બળ પૂરું એટલા માટે મળે છે કારણ કે એ જે જીસીએસ રૂલ કહેવાય એટલે કે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ કહેવાય એની ઉપર કડકાઈથી પાલન નથી થતું. એટલે કે જે સરકારી કર્મચારી છે એ આ બાળકોને ભણાવવા આવી જાય છે અને એ જ પછી કોચિંગ સંસ્થાનો ચાલુ કરી દે છે. એટલા માટે આ બધી જ ઘટનાઓ છે સતત પુનરાવર્તન થઈ રહ્યું છે. જી બિલકુલ, અહીંયા વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાતચીત કરીશું. તમે ક્યાંથી આવ્યા છો પહેલાં? હું સાબરકાંઠાથી આવ્યો. તમે આ જે વિવાદ સર્જાયો છે તેને લઈને તમે શું માનો છો? મારું માનવું એવું છે કે આ ABCD સિક્વન્સ કદી કોઈ દિવસ બને જ નહીં. આ સરનું કહેવું એમ છે કે ભૂલ થઈ છે, પણ આ ભૂલ નહીં, પ્રી પ્લાનિંગ છે, પ્લાનિંગથી કરેલું કારણ છે. આ એક જાતનું કૌભાંડ છે. એને છુપાવવા માટે આ સરને ખેરસરને એવું કેવું થાય છે કે ભૂલ થઈ છે, પણ આ ભૂલ થઈ નહીં. એમના લાગવતા જે લોકોને લગાવવા માટેનું આ પ્લાનિંગ છે. પણ જીટીયુ છે, આટલી મોટી સંસ્થા છે, અધ્યાપકો આટલા અનુભવવાળા છે, તો આ ભૂલ કેવી રીતે તમને લાગે છે? આ ભૂલ નથી સર, આ પ્રી પ્લાન જ છે એમનું લગાવવા માટે. કે પેપર નહીં ફોડ્યું, આ વખતે એમની આન્સર કી ફોડી છે. દર વખત પેપર ફોડતા હતા, આ વખતે એમને આન્સર કી ફોડી દીધી છે કે ABCD જ કરવાનું. પરીક્ષામાં જઈને સીધું ABCD કરીને આવતું રહો, તમને 100 માંની 100 મળી જશે અથવા 100 માંની 90, કે જે લોકો પકડાય ના એટલે 100 માંની 90 લખવાના છે અને જે એમને મેં લખવાના છે. એટલે જે રિયલમાં જે લોકોએ મજૂરી કરી છે અને મહેનત કરી માર્ક્સ લાવ્યા છે એ લોકોને તો ચાન્સ આવવાનું જ નથી. તમે ક્યાંથી આવ્યા? સાબરકાંઠાથી જ છું સર. તો તમે જે આ આન્સર કી અત્યારે જે વિવાદ સર્જાયો છે, તો તમે જ્યારે પરીક્ષા આપતા હતા ત્યારે તમારા ધ્યાનમાં આવું કંઈ આવ્યું હતું કે વિદ્યાર્થીઓ આવી રીતે? ના, એ રીતે એ ટાઈમે જ સર આપણું ધ્યાન તો કેન્દ્રિત ક્યાં હોય સર, એક્ઝામમાં આપવામાં જ કેન્દ્રિત હોય. બાજુમાં શું કરે છે તે ધ્યાન હોય જ નહીં. જે ટાઈમ બહાર આવ્યા પછી આવું આન્સર કી જ્યારે બીજા દિવસે બહાર પડી એ દિવસ જ્યારે જોવામાં આવ્યું તો આંખો પોરી થઈ જાય એવી વસ્તુ સર્જાઈ છે. દેખાતું જ છે ABCD. સર આ શું છે? દરેક પેપર લેવાય જ છે સર, કે એવું નહીં કે પહેલું પેપર લેવાયું હોય. બધા પેપરમાં ABCD પેપર 4 પેપર આપણે લેવાય, 4માં બધા સેટ જ થતા હોય એવું કોઈ દિવસ જોયું નહીં સર અમે. જી બિલકુલ, અહીંયા અન્ય વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરીશું. જે સિક્વન્સ અલગ અલગ પેપરની આવતી હોય છે તેમાં પણ ABCD જોવા મળી, તો તેના વિશે શું કહેવું છે? સર આ સિક્વન્સ જાતે કરીને ગોઠવાયેલી જ છે, એમાં કોઈ ભૂલ નહીં થઈ આ સર જોડેથી. તો આજે જે તમે રજૂઆત કરી તો તમને શું લાગે છે હવે પરીક્ષા જે વિવાદ સર્જાયો છે? અમારું સ્ટુડન્ટનું બધું કહેવું તો એવું જ છે કે પરીક્ષા કેન્સલ જ થવી જોઈએ, કેમ કે આમાં અમુક ગેરકાયદેસર રીતે જે મહેનત નહીં કરતા એ લોકો બી અંદર આવી જાય છે અને જે મહેનત કરે છે એ રહી જાય છે. જી બિલકુલ, આપણી સાથે અહીંયા એક વિદ્યાર્થીની છે. તમે કેટલા વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા હતા? હું 4 વર્ષથી પરીક્ષાની તૈયારી કરું છું. હવે જે આ વિવાદ સર્જાયો છે ને કદાચ પરીક્ષા રદ થાય તો તમને શું લાગે છે કે રદ થવી જોઈએ કે ન થવી જોઈએ? હા, રદ થવી જોઈએ, પણ જલ્દીથી જલ્દી ડેટ આ લોકો આપી દે કે સેકન્ડ એક્ઝામ ક્યારે લઈશું, કેમ કે રદ થશે તો પછી આ લોકો ડેટ આપતા નથી જલ્દી અને પછી 2 વર્ષ એમ લંબાવી દે છે. તો એ લંબાવી ના જોઈએ, ડેટ જલ્દીથી જલ્દી અમને લોકોને આપે અને આમાં રદ થશે તો જે ગુજરાતીના જે માર્ક્સ છે બધાને સાર્વજનિક કરી દેવામાં આવે કે જેનામાં 100માંથી 100 છે. તો અમે બી એ લોકો જોડે પૂછીએ કે તમે લોકો કઈ રીતે મહેનત કરી હતી, અમે બી પૂછીએ કેમ કે અમારે તો એટલા આવવાના છે નહીં 100માંથી 100, તો બધાના માર્ક્સ જાહેર કરે. જી બિલકુલ, અત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે જે 100માંથી 100 જે વિદ્યાર્થીઓના માર્ક્સ આવે છે તો તેમની પણ છે તપાસ થવી જોઈએ અને સાથે જ માંગ કરી રહ્યા છે કે હવે આ પરીક્ષા છે તે રદ થવી જોઈએ. એક બાજુ અધિકારીએ કીધું હતું કે આ અંગે સરકાર સત્તાવાર જાહેરાત કરશે. હવે જોવાનું રહ્યું કે આ અંગે સરકાર ક્યારે જાહેરાત કરશે. કેમેરામેન આસિફ કાદરી સાથે જયંત દાફડા, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.